રામ મંદિર માટે એક ખાસ ઘંટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની લંબાઈ 6 ફૂટ અને પહોળાઈ પણ 6 ફૂટ રાખવામાં આવી છે. જાલેસર નગરપાલિકાના અધ્યક્ષ વિકાસ મિત્તલના કારખાનામાં આ ઘંટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હિન્દુ મુસ્લિમ એકતાની સાથે બનાવવામાં આવી રહ્યો છે. આ ઘંટ રામ મંદિરને માટે 2100 કિલોના વજનનો ઘંટ કરાશે તૈયાર. ઘંટને બનાવવામાં લગભગ 10 થી 12 લાખ રૂપિયા થશે ખર્ચ. જાલેસરમાં તૈયાર કરવામાં આવશે. આ ખાસ ઘંટ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે 2100 કિલોના વજનનો ઘંટ તૈયાર કરવામાં આવશે. આ ઘંટને તૈયાર કરવા માટે જાલેસરના નિવાસી અને મુસ્લિમ કારીગર ઇકબાલે તૈયાર કર્યો છે.